એક પતિ પત્ની પ્રેમાળ હતા. મહેનતુ હતા. બહુ મહેનત કરીને પૈસા ભેગા કર્યા. પૈસા ભેગા કર્યા પછી એમને એવું થયું કે પતિ માટે કંઈક દાગીનો કરાવીએ. પત્ની કે ના પતિ માટે, પતિ કે ના પત્ની માટે. એકબીજાને બેને એવી હરીફાઈ થઈ. હરીફાઈ થતાં પછી એમને નક્કી કર્યું 2 તોલા સોનું લીધું, 1 તોલાનો ગણપતિ બનાવીને 1 તોલાનો ઉંદેડો બનાવ્યો. ઉંદેડો બનાવીને પછી અમને તો કબાટમાં રાશી અને અમને નક્કી કર્યું કે આપણી જોડે આ પૂંજી છે, જરૂર પડે તો પછી આપણે કંઈ કામમાં લેવું હોય તો લઈ શકાય. એવા હેતુથી ગણપતિ અને ઉંદેડાનો કબાટમાં મૂકી દીધા છે અને કામ ધંધા કરી રહ્યા છે. એમાં એક સમય એવો આવી ગયો કે અમને પૈસાની જરૂર પડી. પતિ પત્ની કહેવા માંડ્યા કે શું કરીશું, કોકના કને લેવાય એના કરતાં આપણે નક્કી તો કર્યું છે કે આ તો હરાયાની શોભા અને ભૂસાનું ભાતું, એટલે કે આ ગણપતિનો ઉંદેડો વેચી મારો ભાઈ કે, અને વેચીને પછી એના પૈસા લઈને આપણે આપણું કાર્ય કરીએ. મેં ભાઈ બજારમાં લઈને જ્યાં વેચવા, સોનીના ત્યાં જઈને કે આ મારે વેચવાનું છે. સોનીએ ઉંદેડો અને ગણપતિ 2 જોશ્યા, વજન કર્યો તો કીધું કે 5,000 રૂપિયા, 10,000 રૂપિયા. પેલો ભાઈ કે એની દ્રષ્ટિ આટલી પેલી હતી. એ ભાઈ કે અલે ભલા માણસ, તમે શું બોલો છો કે ગણપતિના ને કે ઉંદેડાનો હરખો ભાવ? એટલે ઝવેરીને નજરમાં આવી ગયું કે અમને ગણપતિ ભગવાન દેખાય ને ઉંદેડો દેખાય છે, પણ મારે તો સોનાના પૈસા હાલવાના છે. એટલે આ ભાઈએ કીધું કે સારું, તમારે વેચવું જ છે? તો કે હા મારે વેચવું છે, પણ વ્યાજબીસર ભાવ કરો કે ગણપતિનો ઉંદેડાનો. એટલે કહેવાનો મતલબ એ છે કે એ દ્રષ્ટિ ઉઠાવવાની. એટલે પછી એ દ્રષ્ટિ ઉઠાવી અમને. પછી પેલા ભાઈ કે વેચવું છે ને? તો કે હા. તો આને ભાજીને એક ઢેર કરીને કે 10,000 રૂપિયા. કે હવે બરાબર ન કે ગણપતિના 5,000 ને ઉંદેડાના 5,000, એવું તે કંઈ હોતું હશે કે? એટલે દ્રષ્ટિ ઉઠાવવાની છે, સમજમાં દ્રષ્ટિ જ્ઞાનમાં મૂકવાની છે, સમજમાં મૂકવાની. જે વસ્તુ જેમ છે તેમ જાણવાની છે. સતગુરુદેવની